नमस्कार, डीएनए न्यूज लाइन में आप सभी का हार्दिक स्वागत है। बहुजन समाज पार्टी के प्रत्याशी ने सिलवासा में किया डोर टू डोर चुनावी प्रचार। दादरा नगर हवेली सिलवासा नगर पालिका विस्तार में बहुजन समाज पार्टी के प्रत्याशी संदीप बोरसा ने गुरुवार के दिन सिलवासा नगर पालिका के अलग अलग विस्तार में अपने समर्थकों के साथ चुनाव प्रचार करते हुए नजर आए। बहुजन समाज पार्टी के प्रत्याशी संदीप बोरसा ने डोर टू डोर प्रचार के दौरान मीडिया से बात करते हुए क्या कहा, आइए सुनते हैं। उससे पहले अगर अभी तक आपने डीएनए न्यूज लाइन चैनल को सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब कर लें, नोटिफिकेशन बेल आइकन को दबा दें ताकि दादरा नगर हवेली, दमनदीप एवं आसपास के सभी खबरों से हम आपको सबसे पहले रूबरू करवाता रहूं। धन्यवाद। અમે નગરપાલિકામાં બધે ડોર ટુ ડોર અમે ફર્યા અને લોકોનું જે જોશ છે કે આ વખતે બહુજન સમાજ પાર્ટીને મદદ કરવા જેવું છે અને આ વસ્તુમાં અમે શું છે કે રાત દિવસ અમે મહેનત બી કરેલી છે। હમણાં મને છે ને ઓછામાં ઓછો 4 દિવસ થયા ડોર ટુ ડોર। લોકોનો રિસ્પોન્સ એવું છે કે આ વખતે આપણે બહુજન સમાજ પાર્ટીને જીતાડીએ અને સંદીપભાઈને લાવીએ, કેમ કે આપણા અહીંયા બધાની જે સમસ્યા છે તે આપણે દૂર કરશું તો બહુજન સમાજ પાર્ટીથી જ કરી શકશું, કેમ કે બીજી પાર્ટીએ જોઈ લીધેલું છે, કોંગ્રેસ બીજેપીનું તો જોયું છે લોકોએ, એટલે વધારે કરીને મારા પર ભરોસા કરતા છે લોકો અને મને માન સન્માન આપતા છે। અમે 9 વાગ્યાથી નીકળેલા છીએ પ્રચારમાં ડોર ટુ ડોર। આજે આપણે જોવા જઈએ તો આપણે સરકારી ગાર્ડન છે ત્યાંથી આપણે નીકળ્યા, જે પંચાયત માર્કેટ ફર્યા, પછી બહુમાલી ફર્યા, પછી આપણે ઝેંડા ચોક ફર્યા, પછી તે જ રીતે આપણે મસ્જિદ ને 22 પલ્લિયા ને કિલવની નાકા, એટલે અમે છે ને આ બધું ડોર ટુ ડોર ફર્યા અને અહીંયા આપણે સબ્જી માર્કેટમાં બી ફર્યા અને તે જ રીતે આપણે અહીંયા આંબલી ફુવારા પર બી ફર્યા। તો લોકોને એક જ છે કે ગમે તે કરીને આપણે નવા પાર્ટીને મદદ કરશું તો અહીંયા વ્યવસ્થિત કામ થશે, બાકી આપણે જૂના જ પાર્ટીના પાછળ લાગશું તો આપણે અહીંયા કાંઈ બી નહીં થઈ શકશે, લોકો બધા પરેશાન જ રહેશે। એટલે આપણે બનતી કોશિશ લોકોના વચ્ચે રહેશું અને અમે રાત દિવસ કામ કરશું લોકોના વચ્ચે, 5 વર્ષ પૂરા લોકોને સમય આપશું અને એક એક સમય પર જે કાંઈ મુસીબત હશે તેના પર અમે લડાઈ લડશું। धन्यवाद।